રામનવમીના પાવન દિવસે અંજાર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનું લોકસંપર્ક કાર્યાલય ખુલ્લું મુકાયું. પવિત્ર રામનવમીના પાવન દિવસે અંજાર નગરપાલિકા પૂર્વ વિરોધ પક્ષ નેતા અને વોર્ડ નંબર 4ના પૂર્વ નગરસેવક રાજેન્દ્રસિંહ તેજુભા જાડેજાનું લોકસંપર્ક કાર્યાલયનો શુભારંભ વોર્ડ નંબર 4માં આવેલ ગાયત્રી સોસાયટીમાં આવેલ ગાયત્રી શક્તિપીઠના પૂજારી નટવરભાઈ જોશી, બાલાજી હનુમાન મંદિરના પૂજારી વાલજીભાઈ જોશી, ચામુંડા સોસાયટી મધ્યે આવેલ ચામુંડા મંદિરના પૂજારી ભરતભાઈ ગોસ્વામી, જન્મોત્રી સોસાયટી મધ્યે આવેલ ખોડિયાર મંદિરના પૂજારી શંકરગીરી ગોસ્વામી તથા નગરપાલિકા કોલોની મધ્યે આવેલ ખીજરા મસ્જિદના મૌલાના જુબેર રાયમા મુગઝિદ નોડે તથા રહેમતનગર મધ્યે આવેલા રહેમતનગર મસ્જિદના મૌલાના અનીસ રાયમા સાહેબ વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે વોર્ડ નંબર 4ના રહીશો બહોળી સંખ્યામાં શુભેચ્છા આપવા પધારેલા હતા તથા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના વોર્ડના રહેવાસીઓને આહ્વાન કર્યું હતું કે આપને કંઈ પણ કામ હોય અમારા ગાયત્રી ગરબી ચોક મધ્યે આવેલા કાર્યાલયનો સંપર્ક કરજો. આપની મદદ કોઈ પણ જાતના ભેદભાવ વગર કરવામાં આવશે. સંવાદદાતા જાવેદ